ત્યાં ખાસ કરીને ઉમરગામના ટેમ્ભી ગામમાં પૂરના પાણી વચ્ચે સ્થાનિકોએ દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન કર્યું। નોંધ્ય છે કે અહીં 3 યુવાનો ગામના કે જે રિયલ હીરો સાબિત થયા। ધસમસતા પ્રવાહમાંથી ધનસ્વીનો જીવ બચ્યો। ટેમ્ભી માછીવાડના ગોપાલ, યોગેશ અને વિનોદ માછીએ જીવના જોખમે બાળકીને બચાવી। સરકારી મદદ ન પહોંચી શકતા સ્થાનિક યુવાનોએ પોતે જ મોરચો સંભાળ્યો। વારોલી નદીએ ધારણ કર્યું હતું રૌદ્ર સ્વરૂપ। આ ધસમસતા પૂરના પાણી ગામમાં ફરી વળતા લોકજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું। તે દરમિયાન આ 3 યુવાનોની બહાદુરી। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભરત જોડાયા છે। હાલ જે આ વિડીયો સામે આવ્યો છે ભરત, કે આ મુશ્કેલ પરિસ્થિતિમાં યુવાનોએ જે બહાદુરી બતાવી છે, વધુ વિગતે જણાવશો। જી બિલકુલ, આવા અનેક કિસ્સાઓ છે હવે સામે આવી રહ્યા છે। જ્યારે પૂરના પાણી ઓસરી રહ્યા છે ત્યારે ભયાનકતાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। એ સમયે કુદરતી કોપની સામે પોતાનો જીવ બચાવવા માટે અને અન્ય લોકોનો જીવ બચાવવા માટે જે લોકોએ સંઘર્ષ કર્યો છે એના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે। જે દ્રશ્યો જોઈ રહ્યા છો વલસાડના ઉમરગામના ટેમ્બીના દ્રશ્યો છે। વારોલી નદી કિનારે આવેલા ગામની અંદર પૂરના નદીના પાણી પ્રસરી ચૂક્યા છે અને આખા ઘર છે એ પાણીમાં ડૂબી ગયા હતા। એ વખતે લોકો પોતાનો જીવ બચાવવા માટે આવી રીતના સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા। ત્યારે એક નાની બાળકીનો જીવ જોખમમાં હતો। એ વખતે જ તંત્રની મદદની રાહ જોયા વિના સ્થાનિક યુવકો છે એ લોકોએ મોરચો સંભાળ્યો હતો અને જે જગ્યાએ જરૂર હતી ત્યાં આગળ આ યુવકોએ છે લોકોના જીવ બચાવવા પ્રયાસ કર્યા હતા। પરંતુ જે દ્રશ્યોમાં જોઈ શકો છો, નાની બાળકીના જીવ બચાવવા માટે યુવકોએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો અને આ રીતે દિલ ધડક રેસ્ક્યુના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે ઉમરગામની અંદર અત્યાર સુધી દેશમાં થયેલા વરસાદના આંકડાની વાત કરીએ તો એક દિવસમાં ત્રીજા સૌથી વધારે વરસાદ નોંધાયો છે। આથી અત્યારે જે ઉમરગામની આજુબાજુના અનેક ગામો છે આ રીતની તારાજીના દ્રશ્યો હતા અને જે અત્યારે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તેને લઈને જે યુવકોએ બાળકીનો જીવ બચાવવા માટે જે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું એને લઈને લોકો તેની સરાહના કરી રહ્યા છે। બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। તો વાત કરીએ બાવડા કે જ્યાં હજુ પણ પાણી નથી ઓસર્યા। ન્યૂઝ 18ની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। બાવડાની આ પરિસ્થિતિ છે કે જ્યાં હજુ પણ પાણી નથી ઓસર્યા। વાહન ચાલકોએ આ પાણી વચ્ચે પસાર થવું પડે છે। નોંધ્ય છે કે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાયા છે। ઋત્વિજ, હાલ બાવડામાં કેવા પ્રકારની પરિસ્થિતિ, કેવી હાલાકી? જે રીતે વાત કરીએ બાવડામાં તો અત્યારે હાલ પાણી ભરાયેલા જ છે। જો કે બાવડા બગોદરા હાઈવે છે, હાલ અમે મોરૈયા ગામ પાસે છીએ જ્યાં અમદાવાદ સનાથલથી મોરૈયા તરફ આવવાનો જે રસ્તો છે ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે હું આપણે દ્રશ્યની અંદર બતાવવા માંગીશ કે આપ જોઈ શકો છો અહીંયા લગભગ મોટાભાગની કાર એટલે કે જે કાર છે તે આખી પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે અને જે આસપાસની અનેક કંપનીઓ છે તે કંપનીની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે। પરિણામે વેપાર ધંધા પણ લોકોના ઠપ થઈ ચૂક્યા છે। જે સનાથલથી બાવડા તરફ જવાનો રોડ છે આ મોરૈયા ગામ પાસેના દ્રશ્યો છે કે જ્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તે આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો અને આ દ્રશ્ય પરથી જ અંદાજ લગાવી શકાય છે કે અહીંયા કેટલી હદ સુધી પાણી ભરાયેલા છે। જો કે આજે એક તરફનો રોડ છે તે વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા લોકોને અવરજવર માટેની મંજૂરી આપવામાં આવી છે કારણ કે આ હાઈવે છે તે ગઈકાલે બંધ કરી દેવામાં આવ્યો હતો। પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો હતો અને પાણી પુષ્કળ પ્રમાણની અંદર અહીં ભરાઈ ચૂક્યા હતા એટલે આ રોડ છે તે સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો હતો। આજે બીજી તરફના રોડ ઉપર જે બાવડાથી સનાતલ તરફ જવાનો રોડ છે કે જ્યાં પાણી ઓસર્યા છે એટલે અહીં અવરજવર માટેની મંજૂરી હાલમાં આપી દેવામાં આવી છે। પરંતુ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો ઢીચણથી ઉપર સુધીના કેળ સમાણા પાણી અહીં જોવા મળી રહ્યા છે અને બાવડા ગામની અંદર પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આસપાસના ગામોની અંદર પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ જે રોડ છે ત્યાં અનેક કંપનીઓ આવેલી છે અને આ કંપનીઓની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે। જોકે જે લોકો ફસાયા હતા તેઓ લોકોને SDRF અને પોલીસ દ્વારા ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરીને બહાર તો કાઢી લેવામાં આવ્યા છે, પરંતુ લોકોને જે વેપાર ધંધાનું નુકસાન, બીજી તરફ જે સામગ્રી છે તે સાધન સામગ્રી પણ હાલમાં બગડી જાય તેવી ભીતિ સતાવી રહી છે કારણ કે મોટાભાગની કંપનીઓ હાલ પાણીની અંદર જોવા મળી રહી છે। જી બિલકુલ, અને ઋત્વિજ, સ્થાનિકો જે છે તેમનું શું કહેવું છે? શું આપે એમની પ્રતિક્રિયા મેળવવાનો પ્રયાસ કર્યો? હાલ આપની સાથે કોઈ સ્થાનિક હોય તો તેમની માહિતી મેળવશો? જી વાત કરીએ તો હાલ અમે જે મોરૈયા હાઈવે છે ત્યાં છીએ। બાવડા રોડ ઉપરની આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે એટલે
લોકો છે તે હવે પોતાની રીતે અલગ અલગ જગ્યાઓ પર સલામત સ્થળે ખસી રહ્યા છે. જો કે છેલ્લા 3 દિવસથી વાત કરીએ તો 3 દિવસથી જિલ્લા પોલીસ છે તે ખડે પગે છે અને પોલીસ દ્વારા પણ ખાસ કરીને જે સરાહનીય કામગીરી કરવામાં આવી છે. જ્યાં જરૂર પડે ત્યાં રેસ્ક્યુ ઓપરેશન છે, ફૂડ પેકેટ પહોંચાડવા અથવા તો જે મહિલાઓ છે, બાળકો છે તેઓને સહી સલામત રીતે બહાર કાઢવા, તમામ પ્રકારની કામગીરી છે તે પોલીસે કરી છે. અને પોલીસ સતત 3 દિવસથી અહીં ખડે પગે જોવા મળી રહી છે અને સતત હજી પણ તે બંદોબસ્તની અંદર હાજર છે. અને જ્યાં જરૂર પડે ત્યાં લોકોને સૂચનો આપવામાં આવી રહ્યા છે. સલામત સ્થળે ખસેડવાની વાત હોય તો તે પણ કરવામાં આવી છે. વૈકલ્પિક વ્યવસ્થા તેઓના રહેઠાણ માટેની પણ કરવામાં આવી રહી છે અને લોકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. હાઈવે છે, અનેક લોકો બહારગામથી આવતા હોય છે અને લોકો ફસાયેલા હોય છે, તો તેઓને પણ જે તે જગ્યા ઉપર પહોંચાડવા માટે પોલીસ દ્વારા ખાસ મદદ કરવામાં આવી રહી છે. ખુદ પોલીસ કર્મચારીઓ છે તે ટ્રેક્ટરો ચલાવીને લોકોને સહી સલામત સ્થળે ખસેડી રહ્યા છે અને લોકોને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. એટલે જ્યાં પણ કોઈ પણ વ્યક્તિ ફસાયેલું હોય, મેસેજ મળે કે તરત જ પોલીસ, ફાયર બ્રિગેડ, NDRFની ટીમ, SDRFની ટીમ તરત પહોંચી જાય છે અને જે બચાવ કામગીરી છે તે શરૂ કરી દે છે. લગભગ વરસાદ બંધ થઈ 24 કલાકથી પણ વધારે સમય થઈ ગયો છે, તેમ છતાં જે પાણી છે તે ક્યારે ઓસરશે તે એક સૌથી મોટો સવાલ છે. જો કે તંત્ર અને જિલ્લા વહીવટીતંત્ર સતત કામે લાગેલું છે અને જલ્દીમાં જલ્દી આ પાણીનો નિકાલ થઈ શકે અને રોડ છે, હાઈવે છે તે પૂર્વવત થઈ શકે તે માટેના તમામ પ્રયત્નો છે તે હાલમાં કરવામાં આવી રહ્યા છે. પરંતુ ખૂબ જ ભયાનક દ્રશ્યો છે તે આ સનાતલથી બાવળા તરફ જવાના રોડ ઉપર જોવા મળી રહ્યા છે. જી ઋત્વિજ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈતી સંવાદદાતાએ જણાવ્યું કે હજુ પણ પાણી ઓસર્યા નથી, જેના કારણે વાહન ચાલકોએ હાલાકી ભોગવવી પડી રહી છે. તો આ તરફ બોપલ વિસ્તારમાં હજુ પણ પાણી નથી ઓસર્યા. બોપલ ગામ તરફ આવેલી ભાગવત પાર્ક સોસાયટી, જ્યાં હજુ પાણી છે. પાણી વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ અને ફાયર વિભાગની સરાહનીય કામગીરી. બોટના માધ્યમથી ઘર ઘર સુધી દવાઓ પહોંચતી કરી. રોગચાળો ન વધે તેની તકેદારીના ભાગરૂપે કામગીરી કરવામાં આવી. ફાયર વિભાગ તેમજ હેલ્થ વિભાગ સંયુક્ત ડ્રાઈવ ચલાવી રહ્યું છે. મેડિકલ ટીમોને બોટમાં બેસાડીને દવાઓ પહોંચતી કરી ઘર ઘર સુધી. તો આ તસવીરો બોપલથી સામે આવી, જ્યાં લોકોની હાલાકી હવે વધી રહી છે. હવે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ સામે આવે તેમ છે, કારણ કે છેલ્લા 60 કલાકથી આ રીતે પાણી ભરાયા છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધી શકે છે, જેના કારણે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે અને લોકોને દવાઓ પહોંચાડવામાં આવી રહી છે, લોકોની તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે હવે ડિવોટરિંગની જે કામગીરી છે તેને પણ તેજ કરવામાં આવી છે. અહીં પાણી નિકાલ માટે હવે જે કોર્પોરેશનના કર્મચારીઓ છે તે કામે લાગી ગયા છે. તમામ આ વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારે પાણી ભરાયા છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે અને છેલ્લા 3 દિવસથી ભારે હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે. તો બીજી તરફ અમદાવાદમાં ભારે વરસાદના કારણે ખાના ખરાબી. ઘુમા લેકનો વોકિંગ ટ્રેક ધોવાઈ ગયો. ભારે વરસાદથી ટ્રેકને નુકસાન. સ્થળ પર નુકસાનના દ્રશ્યો